ક્વેશ્ચન નંબર 2 જો. ક્વેશ્ચન નંબર 2 ની અંદર શું કહે છે? પૃષ્ઠવંશીઓમાં મત્સ્ય ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે શ્વસન માટે. સરીસૃપો પક્ષીઓ અને સસ્તનો છે એ ફેફસા માટે કરે. પણ અહીંયા ફેફસા જો 4-4ની અંદર છે એટલે ફેફસાવાળું કંઈ કામ જ નહીં લાગે. ઉભયજીવી છે ખાલી જગ્યા દ્વારા શ્વસન કરે. તો ઉભયજીવી છે ભીની ત્વચા દ્વારા. તો ભીની ત્વચા અહીંયા છે એટલે આ બે કેન્સલ થઈ ગયા છે. આગળ જુઓ. હવે શું કહે છે કે ભાઈ પૃષ્ઠવંશીઓ છે એ ઝાલરો દ્વારા કરે શ્વસન કે પછી શ્વાસનલિકા દ્વારા? તો જવાબ અહીંયા ઝાલરો, એટલે ઓપ્શન બી તમારો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 જુઓ. એક અહીંયા શ્વાસનળી, એવી રીતે શ્વાસનળીથી શરૂ કરી અને સાચો ક્રમ આખો પસંદ કરો. તો 2 વાયુકોષ્ઠો છે. વાયુકોષ્ઠો સૌથી છેલ્લે આવવાના. વાયુકોષ્ઠો સૌથી છેલ્લે છે એ અહીંયા છે ને અહીંયા છે. તો એલિમિનેશન મેથડ કરો તો સી અને ડી તો ગાયબ જ થઈ જાય, ટીક જ ના કરવાનું રહે. ટૂંકમાં શ્વાસનળી, પછી પ્રાથમિક શ્વાસવાહિની, પછી દ્વિતીય શ્વાસવાહિની. તો 1, 3, 5, પછી તૃતીય શ્વાસવાહિની 6, પછી અંત્ય શ્વાસવાહિની 4. તો ઓપ્શન એ તમારો જવાબ આવશે. ઓકે, ડન. ક્વેશ્ચન નંબર 4 જુઓ આગળ. આકૃતિ જુઓ, એની અંદર 1, 2, 3 આ એનસીઆરટીની આકૃતિ છે. આકૃતિની અંદર જે લેબલિંગ કરેલું છે ને એ અહીંયા મૂક્યું છે. જુઓ, આ 1, આ 2 અને આ 3. આ 1 શું બતાવે છે? વાયુઓ છે ફેફસાની અંદર પ્રવેશ પામે છે. તો 1 અને 2માં છે, અહીંયા તો નીકળવું છે. તો આ બંને ઓપ્શન જ કેન્સલ થઈ ગયા. ઓકે, ડન. પછી જુઓ, આ ઉપરની તરફ ખેંચાય છે, એરો બહાર તરફ આવે છે. તો પાંસળીના ઉરોસ્થથી એનું ફેલાવવું થાય ને, બહાર આવે એટલે. અને ઉરોદર પટલ છે નીચેની તરફ જાય છે એટલે સંકોચાય છે. તો ઓપ્શન બી તમારો જવાબ આવશે. ક્વેશ્ચન નંબર 5 જો. સરેરાશ એક વ્યક્તિ જે છે પ્રતિ મિનિટ કેટલી વખત શ્વાસોશ્વાસ કરે? કેટલી વખત કરે ભાઈ? 12 થી 16 વાર. એને એનસીઆરટીની બેઠી લાઈન છે. ક્વેશ્ચન નંબર 6 જો. ચડતા ક્રમમાં ગોઠવું જે પણ શ્વસન કદ છે એને. તો સૌથી પહેલાં તો ટાઇડલ વોલ્યુમ આવશે 500 ml, તમને ખબર છે. પછી ત્યાંથી આવશે એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ. ક્લિયર? એટલે કે 1, પછી આવશે 4, પછી આવશે રેસિડ્યુઅલ વોલ્યુમ. આ 1000 થી 1100 હશે, આ 1100 થી 1200 હશે, અને આ 2500 થી 3000. ક્લિયર? તો 1, 4, 2, 3. 1, 4, 2, 3 ઓપ્શન નંબર એ જે છે એ આનો જવાબ આવશે. ક્વેશ્ચન નંબર 7 જો. ટોટલ લંગ કેપેસિટી છે એમાં દબાણપૂર્વકના શ્વાસ બાદ ફેફસામાં સમાવેશ હવાનું કદ, તેમાં શેનો સમાવેશ થાય? તો ઓપ્શન નંબર એની અંદર આવશે, જો ધ્યાન આપજો. ટૂંકમાં TLC એમાં શેનો સમાવેશ થાય એમ કહે છે. તો TLC RV પ્લસ ERV, TV પ્લસ IRV પ્લસ ERV પ્લસ RV, હે ને, 4 ઓપ્શન નંબર ડી જે છે એ તમારો જવાબ આવશે. ઓકે, ડન. ક્વેશ્ચન નંબર 8 તમે જો. ટાઇડલ વોલ્યુમ જે છે, ટાઇડલ વોલ્યુમ કેટલું હોય? 500 ml. હમણાં જ કીધું ને, પહેલામાં R આવશે. પહેલામાં R આ બંનેની અંદર છે. ચલો, ઓપ્શન ડી એલિમિનેશન મેથડ. ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ હમણાં જ કીધું P, તો P અહીંયા છે. ચલો, P અહીંયા પણ છે. ઓકે, ડન. તો આ કેન્સલ થઈ ગયું. પછી એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ હમણાં જ કીધું મેં, 1000 થી 1100 ml. બરાબર. અને રેસિડ્યુઅલ વોલ્યુમ કેટલું આવશે? આવું કઈ રીતે થાય ભાઈ? એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ ગડબડ છે ભાઈ, અહીંયા કંઈક ભૂલ છે, હે ને. જો ધ્યાન આપજો. આ રહ્યું ને વાઇટલ કેપેસિટી, ભૂલ છે અહીંયા, આપણે જોયું જ નથી ને ભાઈ. હા, જો ધ્યાન આપજો ભાઈ. 8મો નંબર જે છે એ ત્રીજાની અંદર શું આવશે? એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ Q, ત્રીજામાં Q. પછી ચોથામાં રેસિડ્યુઅલ વોલ્યુમ 1100 થી 1200, એ અહીંયા T આવશે છે, કંઈ નીચે જુઓ. ક્લિયર? અને વાઇટલ કેપેસિટી આ રહ્યું. ક્લિયર? એવી રીતે આવશે. તો ઓપ્શન બી તમારો જવાબ થશે. નીચે પૈકી કયું વિધાન સાચું નથી? જો ધ્યાન આપજો. ઇટ મીન્સ કે ખોટું છે, હે ને. ઓક્સિજન વિહીન રુધિરમાં ઓક્સિજનનું આંશિક દબાણ 40 mmHg હોય. ઓક્સિજન વિહીન રુધિરમાં ઓક્સિજનનું પ્રમાણ, હા સાચી વાત છે. ઓક્સિજનયુક્ત રુધિરમાં એનું O2નું દબાણ 95 હોય, સાચી વાત છે. વાયુકોષ્ઠીય હવામાં O2નું દબાણ 104 હોય, સાચી વાત છે. ઓક્સિજન વિહીન રુધિરમાં CO2નું આંશિક દબાણ 95 ના હોય ભાઈ, 40 હોય, યાદ છે ને. ઓક્સિજન વિહીન રીતે કીધું છે, તો 40 હોય કે 45 ભાઈ, કોમેન્ટમાં કરજો, જવાબ આપો મને. ક્વેશ્ચન નંબર 10 જો. વાયુકોષ્ઠોમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ કેટલું હોય? ક્યાંની વાત થાય છે ભાઈ? વાયુકોષ્ઠો. તો 104 અને 40, ઓપ્શન નંબર એ તમારો જવાબ થશે. CO2ની દ્રાવ્યતા છે O2ની દ્રાવ્યતા કરતાં કેટલી ગણી વધારે હોય? 20 થી 25 ગણી વધારે હોય. પ્રસરણ સપાટી મુખ્ય કેટલા સ્તરોની બનેલી હોય? 3 સ્તરોની બનેલી હોય. ઓપ્શન નંબર 13 જો. ફેફસાની
હવા શિરાના રુધિરથી શેના વડે અલગ પડે? તો અહીંયા લાદીસા મધ્યછેદ પેશી અને રુધિરવાહિનીનું અંતઃઆવરણ છે ને એ અલગ હોય. ક્લિયર? ઓકે, ડન. ઓપ્શન એ જવાબ આવશે. ક્વેશ્ચન નંબર 14 જો હે ને આ શેના પરથી ખબર પડે ખબર? આકૃતિ આપેલી ભાઈ આપણને એ જોવી પડે તમારે તો કંઈક ખબર પડે. વિધાન 1 છે રક્તકણમાં લાલ રંગ છે એ હિમોગ્લોબિનના કારણે હોય. ચલો 100% સાચી વાત. O2 અપ્રતિવર્તી ના આવે, પ્રતિવર્તી આવે ને તો જ ઓક્સિમોગ્લોબિનમાંથી વળી પાછો ઓક્સિજન છૂટો પડીએ કે ને. ક્લિયર? તો અહીંયા આ ખોટું થઈ ગયું. વિધાન 1 સાચું 2 ખોટું. ક્યાં છે આવું? 1 સાચું 2 ખોટું. આ રહ્યું. ઓપ્શન સી જવાબ આવશે તમારો. 15 નંબરનો જુઓ. CO2નું વહન છે 20-25% ખાલી જગ્યા દ્વારા થાય. 20-25% આ રક્તકણો દ્વારા થાય, RBC. ઓકે, ડન. આ તો જવાબ આવી ગયો ને ડાયરેક્ટ. લો જોઈ લો. હવે આગળ ચેક કરી લેવાનું. 70% વહન બાયકાર્બોનેટ દ્વારા, બરાબર, અને 60% જે છે એ રુધિરરસ દ્વારા થાય. ઓપ્શન બી તમારો જવાબ આવી ગયો. એલિમિનેશન મેથડ કેવી જોરદાર કામ કરે. ઓક્સિજન વિયોજન ચક્ર છે જ્યારે જમણી તરફ, આપણે એવી રીતે કીધું તો કંઈક આવી રીતે આમ એસ આકારનો ચક્ર હોય. હવે જમણી તરફ ખસે એટલે કે આ સેજ આમ થઈ જાય એમ. તો આવું ક્યારે થાય? તો જ્યારે CO2નું પ્રમાણ વધે ને ત્યારે આવું થાય. ઓપ્શન બી તમારો જવાબ આવશે. બરાબર, યાદ રહેશે. 16માની અંદર ઓપ્શન બી તમારો જવાબ આવશે. વાયુકોષ્ઠમાં ઓક્સિમોગ્લોબિન બનવા માટેની અનુકૂળ પરિસ્થિતિ, ધ્યાન આપજો ભાઈ, હે ને, એટલે કે સારી પરિસ્થિતિ. તો ઓક્સિજન હોવો જોઈએ એના માટે. ઓક્સિજન ઊંચો હોવો જોઈએ, ઊંચો PO2, ઓછો H+ અને નીચું તાપમાન હોય તો ઓક્સિમોગ્લોબિન આરામથી બની જાય. ઓપ્શન એ તમારો જવાબ. ક્વેશ્ચન નંબર 18 જુઓ. સામાન્ય દેહધાર્મિક પરિસ્થિતિમાં દર 100 ml રુધિર છે એમાં કેટલા ટકા O2 લઈ જાય? તો 5 ml O2 લઈ જાય. બરાબર. અને CO2 ઓક્સિજન વિહીન રુધિર કેટલો લાવે? 4 ml. હમણાં આગળ નેક્સ્ટ MCQ હશે. ખાલી જગ્યા % CO2 કાર્બેમિનો હિમોગ્લોબિન સ્વરૂપે વહન પામે 20-25%. ઓકે, ડન. પછી જો કાર્બેમિનો હિમોગ્લોબિનનું નિર્માણ કરવા માટે પેશીમાં કેવી સ્થિતિ હોવી જોઈએ? કાર્બેમિનો હિમોગ્લોબિન જો બનાવી હોય તો પેશીની અંદર વધુ PO2 અને ઓછું PO2 જોઈએ. ઓપ્શન સી તમારો જવાબ આવશે. ક્લિયર? ટૂંકમાં કાર્બેમિનો હિમોગ્લોબિન બનાવવો હોય તો કાર્બન ડાયોક્સાઇડ વધારે હોવો જોઈએ, ઓક્સિજન ઓછો હોવો જોઈએ. ખતમ વાત. હમણાં જ કીધું મેં 100 ml ઓક્સિજન વિહીન રુધિર હોય તો કેટલા ml CO2 લઈ જાય? 4 ml આવશે. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ, હે ને. આ બહુ ઇમ્પોર્ટન્ટ લાઈન છે ભાઈ, યાદ રાખજો. નેક્સ્ટ તમે જુઓ. નેક્સ્ટ MCQ શું કહે છે ભાઈ? ક્વેશ્ચન નંબર 22. શ્વસન લયબદ્ધતા નિયમનમાં કોની ભૂમિકા નોંધનીય નથી? ઓક્સિજન, હે ને. pH, CO2, H+ આ બધું મેટર કરે, ઓક્સિજન મેટર ના કરે. 23 જુઓ. શ્વસનમાં કયું વિધાન સત્ય છે? સાચું કહે છે. સિગરેટ ધૂમ્રના લીધે શ્વસન નલિકા ઉપર સોજો આવે, ખોટી વાત છે. મગજના પોન્સ પ્રદેશની અંદર ન્યુમોટોક્સિક જે સંકેતો હોય એની માત્રા શ્વાસની ક્રિયા દરમિયાન વધી જાય, ખોટી વાત છે. પથ્થર તોડવા અને દળવાની ફેક્ટરીઓમાં કામ કરતા કારીગરો ફેફસામાં ફાઇબ્રોસિસ થાય, સાચી વાત છે. તો ઓપ્શન સી તમારો જવાબ થઈ ગયો. બરાબર છે. અને આ 90% CO2 હિમોગ્લોબિન દ્વારા કાર્બેમિનો ના આવે ને 20-25% હમણાં તો વાત કરી. 24 જુઓ. વાયુમાં એલર્જન્સ તેમજ પ્રદૂષકોમાં વધારો થવાથી શહેરી વિસ્તારોમાં ઘણી વ્યક્તિઓ શ્વસનતંત્ર સંબંધી અનિયમિતતાથી પીડાય છે, જેથી શ્વાસોશ્વાસ દરમિયાન સિસોટી જેવો અવાજ આવે છે. આવું શેના કારણે થાય? આ ટૂંકમાં ને ઘણા શ્વાસ આમ લેતા હોય, આવું કરતા હોય એની વાત છે, હે ને. તો આવું સેમ થાય છે. કેમ થાય છે? ઓપ્શન નંબર એ જુઓ. ન્યુમોસાઇટ્સ દ્વારા સર્ફેક્ટન્ટ સ્ત્રાવમાં ઘટાડો થાય. બી છો. નસિકા કોટરમાં શ્લેષ્મ સ્તર ઉપર ઘાતક નહીં હોય એવી વૃદ્ધિ થાય. ઓપ્શન સી જુઓ. શ્વાસવાહિનીઓ તેમજ શ્વાસવાહિનીઓમાં સોજો આવે. અને ઓપ્શન ડી. રેસામય પેશીઓનો ઝડપી વધારો અને વાયુકોષ્ઠોની દિવાલને નુકસાન થાય. 24માં જુઓ તમે. 24 નંબરમાં સી જવાબ આવશે. ઓકે, ડન. ટૂંકમાં સોજો બીજો આવે ને ત્યારે આવો સિસોટી જેવો અવાજ આવે, એવું કરતા હોય, હે ને. ક્વેશ્ચન નંબર 25 જુઓ. 70% કાર્બન ડાયોક્સાઇડ જે રુધિર છે ફેફસામાંથી વહન પામે છે, કયા સ્વરૂપે? તો 70% તો બાયકાર્બોનેટ જ આવે ને, એમાં કોઈ શંકાને સ્થાન જ નહીં. ક્વેશ્ચન નંબર 26 જુઓ. રવિ દરિયાની સપાટીએ રહેતો હોય. RBC એની જે છે 5 મિલિયન પ્રતિ ક્યુબિક મિલીમીટર હતું. તો 18,000ની સપાટી જે જાય તો એના RBC 8 મિલિયન પ્રતિ ક્યુબિક મિલીમીટર થઈ જાય. તો આવું કેમ થયું? કારણ કે જેમ જેમ ઊંચાઈએ જાઓ ને ભાઈ
O2 જે છે એ PO2 ઘટતું જાય, અને PO2 ઘટે તેના માટે RBC જે છે એનું પ્રમાણ આપણા બોડીની અંદર વધી જાય. એટલે કે વધુ ઊંચાઈ O2 ઓછું હોવાથી RBC O2 પ્રાપ્ત કરી શકે, એટલા માટે RBCનું પ્રમાણ વધી જાય. ઓપ્શન સી તમારો જવાબ. ક્વેશ્ચન નંબર 27 જો ન્યુમોટેક્સી કેન્દ્ર ક્યાં હોય? મગજના પોન્સ પ્રદેશની અંદર. પહેલામાં બે કમ જ છે. ચલો, એલિમિનેશન મેથડ કેવું જોરદાર કામ કરે. ક્લિયર. બીજું ઓટોમેટિક સેટ થઈ જાય. બીમાં 3 હિમોગ્લોબિન ઓક્સિજન વિયોજન ચક્ર હેન્ડલ કરે, બરાબર. સીમાં 4 કાર્બનિક એનહાઇડ્રેટ RBCમાં હોય, બરાબર છે. ડીમાં 1 વાયુનો વિનિમયનું પ્રાથમિક સ્થાન. તો વાયુ કોષ્ટક જોઈને એમાં વિચારવાનું થોડું હોય ભાઈ. ક્વેશ્ચન નંબર 28 જો શ્વાસવાહિની જે સી આકારની કાસ્થીમય કડી ધરાવે. સાચી વાત છે. O2 મેળવવા માટે CO2ને દૂર કરવા માટે પરિવહન તંત્રની જરૂર પડે. પરિવહન તંત્રની જરૂર તો ભાઈ પડે જ ને, કેમ ના પડે, હે ને? તો ઉભા રહેજો ભાઈ, શું કહે છે? શ્વસન તંત્રની જરૂર પડે ભાઈ. ઓકે ડન. એ પરિવહન તંત્ર ના આવે, એ સાચું છે, આર ખોટું છે. ઓકે ડન. VC બરાબર TLC માઇનસ RV, વાઇટલ કેપેસિટી બરાબર. ઓકે ડન, આ સાચી વાત છે. અને IC બરાબર શું થાય? VC માઇનસ ERV. હા, એ પણ સાચી વાત છે. ક્લિયર. કઈ રીતે ખબર પડે કે વાઇટલ કેપેસિટી બરાબર IC પ્લસ ERV, હે ને? આ સૂત્ર આપણને યાદ હોવું જોઈએ. મતલબ કે બંને સાચા છે ખરી, પણ ક્યાંય સમજૂતીને લાગતું ઓળખતું નથી. બે અલગ અલગ ખાલી ફેક્ટ છે. ક્વેશ્ચન નંબર 30 જોવું. પેશીઓ પાસે હિમોગ્લોબિનમાંથી ઓક્સિજન વિયોજન થાય છે. હિમોગ્લોબિનમાંથી પેશીઓ પાસે ટૂંકમાં ઓક્સિજન છૂટો પડે. સાચી વાત છે ભાઈ. આર શું કહે છે? પેશીઓમાં નીચું PO2 હોય, ઊંચું PCO2 હોય, ઊંચી H+ની સાંદ્રતા હોય અને ઊંચું તાપમાન હોય. આ તો ઊંધું નથી લાગતું ભાઈ તમને? વારે જો પેશીઓમાં કહે છે. હા, બરાબર છે. નીચું PO2 હોય તો ત્યાં જ O2 જાય ને. હા, એના કારણે તો ઓક્સિજન ત્યાં છૂટો પડે ને ત્યાં અંદર જાય એમ. બરોબર છે. બંને સાચા પણ છે ને સમજૂતી પણ છે. ક્વેશ્ચન નંબર 31 જો કોઈ વ્યક્તિને અકસ્માત દરમિયાન છાતીમાં ઉદરગુહામાં છિદ્ર પડે અને ફેફસાને કોઈ નુકસાન નહીં થતું, તો ખાલી એકલા ફેફસા થોડી કામ કરે ભાઈ, બાકીના બધા અંગ. પેલા આપણે હમણાં તો વાત કરી હતી, પેલા શું કહેવાય, પાંસળીઓ અને આંતરપાંસળી સ્નાયુ, ઘણું બધું. ટૂંકમાં શ્વાસોશ્વાસ બંધ થઈ જાય. બગાસું આવવાનું કારણ શું ભાઈ? જો ભાઈ પૂછાય એવું છે ભાઈ. PCO2 વધી જાય ને એના કારણે બગાસું આવે. ક્વેશ્ચન નંબર 33 જુઓ. શ્વાસોશ્વાસની ક્રિયા શ્વસન ક્રિયાથી કઈ રીતે અલગ પડે છે? તો શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એમાં શ્વાસ અને ઉચ્છ્વાસ દરમિયાન થતું જે છાતીનું હલનચલન છે, જ્યારે શ્વસન ક્રિયા એ શું છે? વાયુની આપ-લે છે. શ્વાસોશ્વાસ મતલબ કે છાતીનું હલનચલન, હે, અને શ્વસન એટલે વાયુની આપ-લે. ઓપ્શન સી તમારો જવાબ આવશે. પછી નીચેના લક્ષણોને આધારે રોગને ઓળખો. એક છે ધૂમ્રપાનનું મુખ્ય કારણ, બીજું છે ક્રોનિક રોગ, ત્રીજું છે વાયુ કોષ્ઠની દિવાલને નુકસાન પહોંચે, ચોથું છે શ્વસન સપાટીમાં વધારો થાય. તો આવું તમને જોવા મળે એમ્ફિસેમા રોગની અંદર, બરાબર. ક્રોનિક રોગ કે ને એટલે એમ્ફિસેમા યાદ રાખી લેવાનું. ક્રોનિક એટલે કે લાંબા સમય સુધી ટકી રહે. 35 જો એમ્ફિસેમા શ્વસનતંત્રની અનિયમિતતાના રોગનું પ્રમાણ ધૂમ્રપાન કરતા વ્યક્તિઓમાં વધુ હોય. શું કહેવું ભાઈ તમારું? સાચી વાત છે. તો શું કહે છે? આવા સંજોગોમાં થાય શું? તો જેમાં એમ્ફિસેમા હોય ને એમાં વાયુકોષ્ઠની દિવાલને નુકસાન થયેલું હોય. ક્લિયર. બી તમારો જવાબ આવશે. 36 શ્વસન પ્રક્રિયાનું નિયમન મગજમાં આવેલા ચોક્કસ કેન્દ્રો દ્વારા થાય છે, અને એ કોઈ એક ઉત્તેજના સમયે શ્વાસના દરમાં ઘટાડો કરે છે. એ કયા છે? કયું કેન્દ્ર છે એવું આપણે હમણાં જ વાત કરી આગળ. ન્યુમોટેક્સિક કેન્દ્ર ક્યાં આવેલું હોય? મગજની અંદર, હે ને? કે જેને ગુજરાતીમાં શ્વાસ અને ચલન કેન્દ્ર કહેવાય. આપણે જોઈએ હમણાં આગળ. 37માં તમે જુઓ. પેશી સ્તરે જે છે એ ખાલી જગ્યાના કારણે CO2નું આંશિક દબાણ ખાલી જગ્યા હોય. જો પેશી સ્તરે છે ને ચય પ્રક્રિયા થાય કે અપચય પ્રક્રિયા થાય? તો જવાબ આવે અપચય, એટલે કે તૂટવાની પ્રક્રિયા થાય, અને એના લીધે ત્યાં CO2 બને. CO2 બને એટલે ત્યાં CO2 ઊંચું હોવાનું. ક્લિયર છે. પરિણામે HCO3- અને H+ બને. વાયુ કોષ સ્તરે CO2 જે છે એ કેવું હોય ભાઈ? નીચું. ચલો, સી જવાબ આવશે તમારો. ઓકે ડન. જ્યારે તાપમાન ઘટે ત્યારે હિમોગ્લોબિન વક્ર કેવો બનશે? ભાઈ તાપમાન ઘટે ત્યારે હિમોગ્લોબિન જે છે એ વધુ ચઢાણવાળો બને, કારણ કે વધારે હિમોગ્લોબિન બને એટલે ફટાફટ બની જાય. ચલો, ઓપ્શન નંબર 39 છે. ક્વેશ્ચન નંબર 39. વાયુકોષ્ઠીય પ્રસરણ પર કયું પરિબળ અસર કરતું નથી એમ કહે છે?
વાયુની દ્રાવ્યતા, વાયુની રાસાયણિક ક્ષમતા, પટલની જાડાઈ, સાંદ્રતાના ઢોળાંશ. રાસાયણિક ક્ષમતા નહીં આવતું, બાકી આ ત્રણેય આવશે. આ ત્રણેય અસર કરે. સાંદ્રતા હોય તો ત્યાં વહન થાય, પટલ વધારે જાડું હોય તો ટાઈમ વધારે લાગે, દ્રાવ્યતા તો હોવી જ જોઈએ. ક્વેશ્ચન નંબર 40 જુઓ. એ અને બીમાં શું છે? એ અને બી જો એ ઓક્સિજન વિહીન રુધિર જે છે એની અંદર PO2 કેટલું હોય, અને અહીંયા ઓક્સિજન યુક્ત રુધિર છે એની અંદર PO2 કેટલું હોય. તો આ તો સિમ્પલ લોજિક છે ને ભાઈ. અહીં શું કહે છે ભાઈ? 40-40 ને 40-45 આપશે અહીંયા. ઓકે, સંડી તમારો જવાબ થશે. મજા આવી ગઈ બી. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.